1 જૂન 2014 બેંગ્લોરના ચિન્નાસ્વામી મેદાનમાં આઈપીએલની ફાઇનલ મેચ કેકેઆર અને પંજાબ વચ્ચે રમાઈ રહી હતી, જેમાં કેકેઆરના આ ખેલાડીએ તાબડતોડ બેટિંગ કરીને કેકેઆરને બીજી આઈપીએલ ટ્રોફી જીતવાડવામાં મદદ કરી હતી. એ વખતે કેકેઆરનો કેપ્ટન હતો ગૌતમ ગંભીર, જેને ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો. પણ કોને ખબર હતી કે આ નિર્ણય એના ઉપર ભારે પડવાનો છે. પંજાબે પહેલા બેટિંગ કરતા 199 રન ફટકાર્યા, જેમાં વૃદ્ધિમાન શાહે પોતાના આઈપીએલ કરિયરની બેસ્ટ ઇનિંગ રમ્યો. 55 બોલમાં 115 રન માર્યા. જ્યારે કેકેઆરની ટીમ બેટિંગ કરવા ઉતરી તો એમની શરૂઆત સારી થઈ જ નહીં. ગૌતમ ગંભીર અને રોબિન ઉથાપા 5 અને 23 રન ઉપર આઉટ થઈ ગયા. એમના પછી એક ખેલાડી બેટિંગ કરવા આવ્યો, જેણે ઇતિહાસ બનાવ્યો. 24 વર્ષનો એ યુવાન ફાઇનલના પ્રેશરમાં રહીને જે તાબડતોડ બેટિંગ કરી અને 94 રન બનાવ્યા, જેનું નામ હતું મનીષ પાંડે. કેકેઆરના બીજા ખેલાડીઓની મદદથી 200 રનનો ટાર્ગેટ ચેસ કર્યો અને જીતી ગઈ કેકેઆર બીજી આઈપીએલ ટ્રોફી. મનીષ પાંડેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો અને બતાવી દીધું કે નાના ખેલાડી પ્રેશરમાં રહીને પણ મોટા બની શકે છે.